નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રીસિયા। આ સ્થિતિ તમે જુઓ કે જે ભાઈ ઊભા છે એ ભાઈના ખભાની ઊંચાઈના લેવલે આ હેવી જે લાઈન જાય છે, વોલ્ટેજ જે વાયરો જાય છે, એમાં અકસ્માત થવાની કેટલી સંભાવના છે। આ જે ભાઈ છે આપણા, તમે જુઓ તો એમના ધાબા પરથી આ એક એમનું એક ટેરિસ જે છે એ ધાબા પરથી સામેથી જે છે થાંભલેથી વાયર આવે છે, અને આ જે વાયર જે છે એ એટલો નીચો છે કે ધાબા પર કોઈ પણ વ્યક્તિ અગર ચડે તો અડવાની સંભાવના રહી છે। પછી સાથે જો નાની બાળકી છે, આ બાળકો ધાબા પર રમતા હોય, આ બાળકી એક બીજી અહીંયા બેઠી છે, આ બાળકો અહીંયા રમતા હોય અને રમતા રમતા બાળકોને ખબર ના પડે ને જો આ વાયરને અડી જાય તો અકસ્માત થવાની શક્યતાઓ ખૂબ જ છે। એટલા માટે અમે તાત્કાલિક જે છે આનું પગલાં લેવા માટે અમે વિનંતી કરીએ છીએ। માંડલ જીબી બોર્ડ જે છે ત્યાં વિડીયોના માધ્યમથી રજૂઆત કરી છે કે તાત્કાલિક લેવલે આ જે છે એ વાયરને અહીંથી હટાવવામાં આવે, કારણ કે જો આ વાયરને હટાવવામાં નહીં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈ પણ બનાવ બની જશે એની સંપૂર્ણ જવાબદારી માંડલ વિદ્યુત બોર્ડની રહેશે। અને તાત્કાલિકના પગલે જે મેન્ટેનન્સ કરવાનું હોય એ મેન્ટેનન્સ કરવામાં આવે। શું નામ છે તમારું મિત્ર? લાલાભાઈ ભરવાડ। આ તમારું પોતાનું મકાન છે? કેટલા સમયથી આ વાયર અહીંયા જાય છે? 5-6 વર્ષથી વાયર જાય છે? 10 વર્ષથી હશે। બરાબર। આના માટે તમે કોઈ રજૂઆત કરી? એક બે અરજી આલી છે, એ મીટરની માંગણી કે મીટર માગો ને મળી જશે, આવું બધું માગે। પૈસા ભરવાનું કહે છે તમને? પૈસા ભરવાનું। પૈસા। મિત્રો તમે જુઓ કે આ જે વાયર છે કોઈના ધાબા પરથી, પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપરથી આ વાયર અહીંથી લીધો છે, અને એ વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે તમે તમારા ધાબા ઉપરથી વાયર હટાવવા માટે પૈસા આપો। પણ મિત્રો આ જે એક ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે એ વ્યક્તિનું પોતાનું ધાબું છે, પોતાનું પ્રાઇવેટ પ્રોપર્ટી છે। હવે આની વ્યવસ્થા કરવા માટે આ જે વાયર જાય છે એ વાયરની વ્યવસ્થા કરવા માટે તમામ જે જવાબદારી છે એ જીબીની રહી છે, અને જીબીએ વાયર હટાવવો જોઈએ। એના માટે કોઈ પણ પ્રકારનો શુલ્ક જે છે વસૂલવામાં આવતો નથી અને ના વસૂલવો જોઈએ, કારણ કે એ એમનો પ્રશ્ન નથી, એમનું ધાબું છે, એ જીબીનો પ્રશ્ન છે કે અહીંથી આવી રીતે કેવી રીતે મેન્ટેનન્સ લીધું છે આ લોકોએ। તમે જુઓ તો આ જે વાયર છે, હું તમને આ જે મારી પેન જે છે કેટલો નજીક નીચેનો વાયર કહેવાય। આ જે વાયર જે છે આ વાયરમાં અત્યારે હાલમાં જે છે એ કરંટ દોડે છે અને ચાલુ કરંટ છે, 11 kV જે છે એ વોલ્ટેજ લાઇન છે, અને આ લાઇનના અંદર જો કોઈ પણ વ્યક્તિ અડી જાય તો 1 જ મિનિટના અંદર એ વ્યક્તિ સીધા સ્વર્ગમાં પહોંચી જાય। એક ભડાકો થાય અને એના અંદર વ્યક્તિ સીધું ફાયર થઈ જાય। તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। તમે અહીંયા જો ટેબલ પડ્યું છે, આ ટેબલ ઉપર બાળક ચડી જાય અને કદાચ જો વાયરને અડી જાય તો એક અકસ્માત બની